morning students. Last lecture में આપણે સ્ટેટિસ્ટિક સ્ટાન્ડર્ડ 11th ના સ્ટેટિસ્ટિકમાં પ્રકરણ 2 ની ચર્ચા કરી. પ્રકરણ 2 ની શરૂઆતમાં આપણે જોયું કે માહિતીનું નિરૂપણ એટલે શું, તો કે નિરૂપણ એટલે માહિતીને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવું. બરાબર. આપણે માહિતીના નિરૂપણ ચેપ્ટરનો અર્થ જોયો અને ત્યારબાદ બચાવો આપણે માહિતીના નિરૂપણ ચેપ્ટરમાં આવતી કેટલીક મહત્વની વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યામાં આપણે જોઈ આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય, તો કે જે તે ચલની કિંમતને તેની આવૃત્તિ કહેવાય. બરાબર. સેકન્ડ વ્યાખ્યા જોઈ આપણે આવૃત્તિ વિતરણની. બરાબર, કે આ આવૃત્તિ જે તે ચલની આવૃત્તિને આપણે જેમાં વિતરિત કરીએ એને આપણે કીધું આવૃત્તિ વિતરણ. એ જ રીતે વર્ગીકરણ, જે તે માહિતી છે એને વ્યવસ્થિત અને ટૂંકા સ્વરૂપમાં જે રજૂઆત કરવામાં આવે, જે ગોઠવવામાં આવે તેને આપણે કીધું વર્ગીકરણ. વર્ગીકરણના પણ આપણે બે પ્રકાર જોયા, સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક વર્ગીકરણ. ત્યારબાદ આપણે ચોથી વ્યાખ્યા જોઈ હતી સંચયક. બરાબર, યાદ કરો એને આપણે કહેતા હતા CF અથવા CFI. જે આવૃત્તિ હતી એ દરેકનો સરવાળો કરીને મૂકતા હતા. બરાબર. ત્યાર પછી આપણે જોઈ વિસ્તારની વ્યાખ્યા. યાદ કરો સૂત્ર XH XL, એટલે કે જે તે વર્ગની સૌથી મોટી આવૃત્તિ માઈનસ જે તે વર્ગની સૌથી નાની આવૃત્તિ. બરાબર. અને ત્યાર પછી આપણે જોયું વર્ગ. બરાબર. તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે અગત્યની 6 વ્યાખ્યાઓ જોઈ. બચાવો આજના આ વિડિયોમાં આપણે હવે પછીની વ્યાખ્યાઓ, જે આપણે દાખલા ગણવાથી માંડીને આખા ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓ આપણે એક ઉદાહરણ ઉપરથી વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું અધસીમા. અધસીમા કોને કહેવાય. બરાબર. દીકરાઓ, આમ તો તમે 10મા 10th સ્ટાન્ડર્ડમાં મધ્યસ્થ અને બહુલકના એક્ઝામ્પલ શીખી જ ગયા છો. બરાબર. એમાં તમે કંઈક આ રીતે જોતા. હું એક ઉદાહરણ આપું છું. આપણે લખતા હતા વર્ગ. બરાબર. ફોર એક્ઝામ્પલ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. જોજો બચ્ચા, આપણે પહેલા ઉદાહરણ પર જશું. ઉદાહરણ પરથી પછી આપણે વ્યાખ્યાઓ પર જઈશું. બરાબર. તો પહેલા વર્ગની આપણે વાત કરીએ તો પહેલો વર્ગ કયો બન્યો? 10 થી 20. બરાબર. તો આમાં અધસીમા કોને કહીશું આપણે? 10. આમાં અધસીમા આપણે કોને કહીશું? 10. 10 થી 20 માં જે ડાબી બાજુની સંખ્યા છે એને આપણે કહીશું અધસીમા. બરાબર. એ જ રીતે 20 થી 30 ના વર્ગની વાત કરીએ તો બોલો અહીંયા અધસીમા તમારી કઈ થશે? તો અહીંયા અધસીમા તમારી કઈ થશે? 20 થશે. બરાબર. તો આના ઉપરથી મારે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય બચાવો? તો આપણે આ વ્યાખ્યા કંઈક આ રીતે લખી શકીએ કે અધસીમા એટલે જે તે વર્ગની, શું લખી શકાય? જે તે વર્ગની નાનામાં નાની સંખ્યા. જે તે વર્ગની નાનામાં નાની સંખ્યા. બરાબર છે. અધસીમા જે ડાબી બાજુ ઉપર આવેલી. બરાબર. ચલો, એટલે આગળ આની વાત કરીએ કે 30 થી 40 ના વર્ગની આપણે અધસીમા શોધવી હોય તો અધસીમા કઈ મળે આપણને? તો 30 થી 40 ના વર્ગમાં આપણને મળે અધસીમા 30. બરાબર. એ જ રીતે આપણે 40 થી 50 ની વાત કરીએ તો એમાં પણ આપણને અધસીમા કેટલી મળે? તો કે 40 મળે. તો
આના ઉપરથી આપણે વ્યાખ્યા લખી શકીએ કે અધસીમા એટલે શું તો કે જે તે વર્ગની નાનામાં નાની સંખ્યા. ખ્યાલ આવી ગયો દીકરાઓ? ઓકે. ત્યાર પછી આપણે જોશું ઉર્ધ્વ સીમ. ત્યાર પછી આપણે જોશું ઉર્ધ્વ સીમ. બરાબર? અહીંયા આપણે લખી શકીએ થોડી સારી રીતે લખવું હોય તો આપણે લખી શકીએ કે ભાઈ જે તે વર્ગની બરાબર ન્યૂનતમ કિંમતને જે તે વર્ગની ન્યૂનતમ કિંમતને જે તે વર્ગની ન્યૂનતમ કિંમતને જે તે વર્ગની અધસીમા તરીકે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? તમે બંને વ્યાખ્યા લખીશો. તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પછી વ્યાખ્યા તમે પરીક્ષામાં તમારા ઓન વર્ડમાં એટલે તમે તમારા પોતાના શબ્દમાં લખશો તો પણ મને કોઈ વાંધો નથી, પણ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમને દરેક વસ્તુ સમજતા અને સામેવાળાને સમજાવતા પણ આવડવી જોઈએ. ખ્યાલ આવે છે ને? ચાલો તો અહીંયા આશા રાખું કે તમને અધસીમાની વ્યાખ્યા સમજ પડી ગઈ હશે. બરાબર? ઓકે. સેકન્ડ વ્યાખ્યા ઉપર જઈએ. સેકન્ડ વ્યાખ્યા છે આપણી ઉર્ધ્વ સીમ. બરાબર? આ જ ઉદાહરણને આપણે આગળ લઈ જઈએ. તો આ ઉદાહરણમાં આપણે જોયું કે ભાઈ જે તે વર્ગની ન્યૂનતમ કિંમત અથવા જે તે વર્ગની નાનામાં નાની સંખ્યાને આપણે શું કહેતા હતા? અધસીમ. આના જેવું છે પણ આનાથી થોડું અલગ. ઉર્ધ્વ સીમા એટલે શું તો કે જે તે વર્ગની મોટામાં મોટી કિંમત અથવા મોટી કિંમત જે તે વર્ગની મોટી કિંમત. તો 10 થી 20 ના વર્ગની આપણે વાત કરીએ તો એને તમારી કઈ થાય ઉર્ધ્વ સીમા? તો એને તમારી ઉર્ધ્વ સીમા થાય 20. અને અધસીમા કેટલી થાય? તો કે અધસીમા થાય તમારી 10. બરાબર? આગળ 20 થી 30 ની વાત કરીએ તો 20 થી 30 ના વર્ગમાં ઉર્ધ્વ સીમા તમારી કેટલી થાય? તો કે ઉર્ધ્વ સીમા તમારી થાય 30. અધસીમા કેટલી થાય? તો કે અધસીમા થાય તમારી 20. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આપણે શું કહીએ? જે તે વર્ગની મહત્તમ કિંમત. અધસીમામાં આપણે કીધું ન્યૂનતમ કિંમત, અહીંયા આપણે કહીશું મહત્તમ કિંમત અથવા તો મોટામાં મોટી કિંમત. તેને આપણે શું કહીશું? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા. બરાબર? તો ઉદાહરણ પરથી આપણે વ્યાખ્યા ઉપર જઈએ તો કે ઉર્ધ્વ સીમા એટલે શું? તો કે આપણે લખશું ઉર્ધ્વ સીમા એટલે જે તે વર્ગની મોટી અથવા મોટામાં મોટી સંખ્યા. અથવા બીજી લખવું હોય તો જે તે વર્ગની મહત્તમ કિંમત જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જે તે વર્ગની મહત્તમ કિંમતને જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ ઉદાહરણ ઉપરથી આપણે વ્યાખ્યામાં જ ગયા. હવે તમને કોઈ સપોઝ પૂછે કે માનો 50 થી 100 નો વર્ગ છે તો એમાં અધસીમા કેટલી અને ઉર્ધ્વ સીમા કેટલી? બરાબર? તો આપણને વ્યાખ્યાનો કન્સેપ્ટ ક્લિયર જ છે કે અધસીમા એટલે શું? તો કે જે તે વર્ગની નાની કિંમત. તો 50 થી 100 માં નાની કિંમત કઈ થઈ? 50 થઈ. બરાબર? એટલે આપણી અધસીમા કેટલી થઈ? 50. અને ઉર્ધ્વ સીમા પૂછે તો કે જે તે વર્ગની ન્યૂનતમ મહત્તમ કિંમત. તો 50 થી 100 ના વર્ગમાં
આજે બે મહત્વની વ્યાખ્યા આપણે જોઈ, અધસીમા અને ઉર્ધ્વસીમા, બરાબર. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોઈશું નિવારક વર્ગ. ત્યાર પછી આપણે શું જોઈશું બચ્ચાઓ? નિવારક વર્ગ. ઓકે. અધસીમા અને ઉર્ધ્વસીમા જોયા બાદ બચ્ચાઓ વર્ગની જો આપણે વાત કરીએ તો વર્ગ બે પ્રકારના. વર્ગ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. પ્રથમ આપણે જોઈએ તો નિવારક વર્ગ અને બીજું જોઈએ તો અનિવારક. ફરી ઉદાહરણ આપો. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. પહેલા આપણે નિવારક સમજી લઈએ, બીજો ત્યારબાદ આપણે જોઈશું અનિવારક વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વર્ગને તમે બહુ ધ્યાનથી જો તો કે 10 થી 20 જોજો, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અહીંયા કંઈક તમને અલગ નથી લાગતું? એકનો એક શબ્દ આંકડો આપણે બે વખત રિપીટ નથી કરતા. ફોર એક્ઝામ્પલ 10 થી 20, 20 થી 30. કયો રિપીટ થયો? 20 રિપીટ થયો ને. આગળ 20 થી 30 આપણે જોયું, 20 થી 30, 30 થી 40. રિપીટ અગેન કયો થયો? 30 થયો. બરાબર. સ્ટાન્ડર્ડ 10 ની આપણે વાત કરીએ બચ્ચાઓ તો સ્ટાન્ડર્ડ 10 માં તમે માનો હું એક ઉદાહરણ જ આપું. 29, 28, 19, 20 અને 30. માની લો આ પાંચ સંખ્યા છે. માની લો આ પાંચ સંખ્યા છે અને આ પાંચ સંખ્યાને તમારે આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવવાની છે. તો તમે શું કરશો? ચાલો પહેલું આપણે જોઈએ, અહીંયા આપી દઈએ વર્ગ અને અહીંયા આપણે દઈએ આવૃત્તિ ચિહ્ન. તો ફર્સ્ટ ઓફ ઓલ 29, તો આપણે કયા વર્ગમાં એનો સમાવેશ થશે? 20 થી 30. એ જ રીતે 28 એનો સમાવેશ પણ શેમાં થશે? 20 થી 30. 19 ની વાત કરીએ તો એનો સમાવેશ શેમાં થશે? 10 થી 20. હવે આવ્યું 20. હવે આવ્યું 20. તો બચ્ચાઓ આપણી પાસે બે વર્ગની આપણે વાત કરીએ તો કે 10 થી 20 અને 20 થી 30. તો આ બંનેમાં 20 20 છે. તો હું આવૃત્તિ ચિહ્ન ક્યાં કરીશ? તમે 10માં શીખીને આવેલા છો. ક્યાં કરીશ? તો કે ઉપલા વર્ગમાં નહીં પણ ક્યાં કરીશ? નીચેના વર્ગમાં. ક્યાં કરીશ બચ્ચાઓ? નીચેના વર્ગમાં. એ જ રીતે 30 આવેલું છે તો 20 થી 30 છે અને 30 થી 40 છે. તો હું 30 નું આવૃત્તિ ચિહ્ન ક્યાં કરીશ? 20 થી 30 ના વર્ગમાં કરીશ કે 30 થી 40 ના? હું કરીશ 30 થી 40. એ ખ્યાલ આવ્યો? 10th સ્ટાન્ડર્ડમાં આપણે ભણીને આવેલા. ખ્યાલ આવ્યો? બરાબર. તો આવા પ્રકારના વર્ગને આપણે કેવો વર્ગ કહીએ? નિવારક વર્ગ. જોજો હમણાં નહીં સમજ પડે, હું વ્યાખ્યા કરું છું. તો અહીંયા આપણે લખીએ, જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ત્યાર પછીના વર્ગની અધઃ સીમા બને તેવા વર્ગને નિવારક વર્ગ કહી શકાય. બરાબર. અથવા હું બીજી વ્યાખ્યા લખું છું. અથવા જે તે વર્ગની ઉર્ધ્વ સીમાને જે તે વર્ગમાં ન સમાવતા
ત્યાર બાદના વર્ગમાં સમાવવામાં આવે તેને નિવારક વર્ગ કહેવાય. તેને કયો વર્ગ કહેવાય? નિવારક વર્ગ કહેવાય. મારા દીકરાઓ બંને વ્યાખ્યા તમને સમજાવું છું. જોજો. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ત્યાર પછીના વર્ગની અધઃ સીમા બને. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ 10 થી 20 માં ઉર્ધ્વ સીમા કઈ છે? 20. બરાબર. ત્યાર પછીના વર્ગ એટલે ત્યાર પછીનો વર્ગ કયો છે? 20 થી 30. તેની શું બને? અધઃ સીમા. તેની શું બને? અધઃ સીમા. તો એને કેવો વર્ગ કહેવાય? નિવારક વર્ગ કહેવાય. બરાબર. બીજી વ્યાખ્યા આપણે શું જો? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમાને, જે તે વર્ગની ઉર્ધ્વ સીમાને જે તે વર્ગમાં ન સમાવતા, જે તે વર્ગમાં ન સમાવતા ત્યાર પછીના વર્ગમાં સમાવવામાં આવે તેને નિવારક વર્ગ કહેવાય. અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન કરતા હતા ત્યારે 20 આવ્યું. બરાબર. તો 20 ને આપણે 10 થી 20 માં નથી સમાવ્યું. આપણે એને કયા વર્ગમાં સમાવ્યો? ત્યાર પછીના વર્ગમાં એટલે કે 20 થી 30 માં. તો એને આપણે કહીશું કેવો વર્ગ કહીશું? નિવારક વર્ગ કહીશું. મારા દીકરાઓ ખ્યાલ આવી ગયો? જોજો. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ત્યાર પછીના વર્ગની શું બને? અધઃ સીમા. ત્યાર પછીના વર્ગની શું બને? અધઃ સીમા. 40 ની વાત કરીએ તો 30 થી 40 માં ઉર્ધ્વ સીમા કઈ છે? 40. બરાબર. ત્યાર પછીના વર્ગમાં એ શું બની જાય? અધઃ સીમા બની જાય. સો આ તમારું થઈ ગયું. વ્યાખ્યા ઉદાહરણ સાથે વ્યાખ્યા મેચ કરે. ખ્યાલ આવી ગયો દીકરા? બરાબર. તો આપણે જે વર્ગ હતા એમાં એક પ્રકારનો વર્ગ જોયો. હવે આપણે જોવાના છે બીજા પ્રકારનો વર્ગ. એ પણ આપણે ઉદાહરણથી સમજીશું. બરાબર. આવા વર્ગો તમે જોયા હશે અને એના રિગાર્ડિંગ એક્ઝામ્પલ પણ કરેલા હશે. હું અહીંયા લખું છું તો કે વર્ગ 10 થી 19, બીજો વર્ગ લીધો આપણે 20 થી 29, ત્રીજો વર્ગ લીધો આપણે 30 થી 39 અને ચોથો વર્ગ લીધો આપણે 40 થી 49. બરાબર. હવે બચ્ચાઓ આ વર્ગને આપણે આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે અથવા તો આવૃત્તિ વિતરણ ચિહ્ન શોધવાનું કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ 29 લઈએ. તો 29 શેમાં લઈશું આપણે? 20 થી 30 માં. એટલે અહીંયા ચિહ્ન કરશું. બરાબર. 28 ની વાત કરીએ તો 28 આપણે ક્યાં લઈશું? તો કે એ પણ આપણે ત્યાં જ લઈશું. 19 ક્યાં લઈશું? સોરી બચાઓ, અહીંયા ફેરવવાનું ભૂલી ગયો. 20 10 થી 19 આપણે આ વર્ગ લેવાનું છે. 20 થી 29, 30 થી 39 અને 40 થી 49. બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ બટ 29 ને આપણે ક્યાં લીધું? અહીંયા. 28 ને ક્યાં લીધું? તો કે 20 થી 29 માં જ આવી ગયું. 19 ને ક્યાં લઈશું? તો કે 10 થી 19 માં. 20 ને ક્યાં લઈશું? તો કે 20 થી 29 માં. કશું નહીં આપણે ઊભી લાઈન. જોજો નિવારકમાં આપણે ક્યાં કરેલું હતું? નીચે કરેલું. બરાબર. પણ અનિવારક વર્ગમાં તો કોઈ પ્રશ્ન થતો જ નથી. એક જ સંખ્યા છે. જો 20 થી 29, 30 થી 39, 40 થી 49 દરેક આંકડા અલગ અલગ બોલાય છે. જ્યારે અહીંયા આંકડાનું રિપીટેશન થતું હતું. ફોર એક્ઝામ્પલ 10 થી 20 જોજો. 20 થી 30, 30 થી 40. હું જે શબ્દ પર જે આંકડા ઉપર ભાર મૂકું છું એ તમારા રિપીટ થાય છે. જ્યારે અહીંયા તમે જુઓ તો 10 થી 19, 20 થી 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી
અહીંયા પછી જ્યારે પહેલામાં આપણે કરેલું હતું એના પછીના વર્ગમાં ખ્યાલ આવે છે બચ્ચાઓ? તો અહીંયા અહીં તમને સમજ પડી ગઈ હશે કે નિવારક વર્ગમાં શું થતું હતું તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમાને ઉર્ધ્વ સીમા એ ત્યાર પછીના વર્ગની શું બનતી હતી અધર સીમા. જ્યારે અહીંયા આવું નથી. અહીંયા શું થશે તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તે જ વર્ગ ઉર્ધ્વ સીમા અને જે તે વર્ગની અધર સીમા એ જ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમા બની રહે. ખ્યાલ આવ્યો દીકરાઓ? અને ત્યાર પછી આપણે લખેલી હતી કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમાને જે તે વર્ગમાં ન સમાવતા અહીંયા તો જે તે વર્ગમાં સમાવવાનું છે. સમજ પડી ગઈ? તો અનિવારક વર્ગ મારા હિસાબથી તમને આઈડિયા આવી ગયો હશે. તો એની આપણે વ્યાખ્યા શું લખી શકીએ તો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા જે તે વર્ગમાં જ સમાવવામાં આવે. તેને અનિવારક વર્ગ કહે છે. બરાબર? આમાં આપણે આવી રીતે પણ લખી શકીએ કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા બરાબર ત્યાર પછીના વર્ગમાં સમાવવામાં આવતી નથી. તો એને પણ આપણે શું કહીએ અનિવારક. ખ્યાલ આવી ગયો દીકરાઓ? ઓકે. સો નેક્સ્ટ વ્યાખ્યા આપણે જોઈએ મધ્ય કિંમત. મધ્ય કિંમત. ઓકે. મધ્ય કિંમત કોને કહેવાય? નામ પરથી જ ખબર પડે કે જે બે કિંમત આપી છે એમાં સેન્ટરની જે કિંમત છે, મિડલની જે કિંમત છે, વચ્ચેની જે કિંમત છે એને આપણે શું કહીશું? મધ્ય કિંમત. તો મધ્ય કિંમતની કંઈક આ રીતે વ્યાખ્યા લખી શકાય કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના સરવાળાને બે વડે ભાગતા જે કિંમત મળે તેને મધ્ય કિંમત કહેવાય. તેને શું કહેવાય? મધ્ય કિંમત કહેવાય. તો આના ઉપરથી આપણું સૂત્ર પણ બની જાય. શું બને? તો કે મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. ફોર એક્ઝામ્પલ મારે 10 થી 20 ની મધ્ય કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધી શકું? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના સરવાળાને. તો અહીંયા અધર સીમા કેટલી છે? 10. ઉર્ધ્વ સીમા કેટલી છે? 20 ભાગ્યા 2. બરાબર? તો 10 વત્તા 20 30 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલી થશે? 30 ભાગ્યા 2. તો મધ્ય કિંમત કેટલી થશે? મધ્ય કિંમત થશે 15. તો મધ્ય કિંમત એટલે શું? તો કે ભાઈ જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે એ કહેવાય જે તે વર્ગની મધ્ય કિંમત. ક્લિયર મારા દીકરાઓ? બરાબર? લાસ્ટ વ્યાખ્યા જોઈએ આપણે વર્ગ લંબાઈ. લાસ્ટ વ્યાખ્યા આપણે કઈ જોશું? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું છે? વર્ગ લંબાઈ એટલે શું? તો કે ભાઈ આ 10 અંકથી 20 થી 30. તો કે આ વર્ગની મારે વર્ગ લંબાઈ શોધવી છે.
કે વર્ગ લંબાઈ એટલે જે તે વર્ગની અધર સીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેના તફાવતને, અધર સીમા અને ઉર્ધ્વ સીમા વચ્ચેના તફાવતને શું કહેવાય? તો કે એને કહેવાય જે તે વર્ગની વર્ગ લંબાઈ. બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો કે 10 થી 20, બરાબર, આનો તફાવત તો કે ભાઈ આના પર આ બંનેને 20 માંથી 10 બાદ કરીએ તો કેટલું થાય? 10. તો આપણે એને શું કહીશું? આની આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી કહીશું? 10 કહીશું. એ જ રીતે 20 થી 30, બરાબર, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 10. તો આને પણ આપણે કેટલી કહીશું? વર્ગ લંબાઈ 10. બરાબર. તો વર્ગ લંબાઈની વ્યાખ્યા શું થશે? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા અને અધર સીમા વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ લંબાઈ કહેવાય. હવે બચ્ચાઓ મને થોડું ધ્યાનથી જોજો કે ભાઈ આ આપણે ફરી વર્ગ ઉપર જઈએ તો આ કેવા પ્રકારના વર્ગો છે? 30 થી 40, 40 થી 50, આ કેવા પ્રકારના વર્ગો છે? નિવારક પ્રકારના. તો નિવારક પ્રકારના વર્ગમાં બચ્ચાઓ આપણે જોઈએ કે ભાઈ 20 - 10 10, બધા આંકડાઓ એક સરખા છે. એક સરખા છે ઇન ધ સેન્સ કે ભાઈ ઉર્ધ્વ સીમાનો સમાવેશ બીજા વર્ગની અધર સીમામાં થાય છે. બરાબર. પણ આ રીતનું આવૃત્તિ વિતરણ હોય તો આને જ આપણે લઈએ 10 થી 19, 20 થી 29, બરાબર. આગળ લઈએ 30 થી 39 અને 26 થી 49. હવે આ પ્રકારનું જો આવૃત્તિ વિતરણ હોય તો આપણે શું કરવું પડે? આપણે ડાયરેક્ટ બાદબાકી કરી શકીએ નહીં, પણ આપણે શું શોધવું પડે? તો આપણે શોધવું પડે વર્ગ સીમા બિંદુ. આપણે શું શોધવું પડે? વર્ગ સીમા બિંદુ. ખ્યાલ આવે છે? વર્ગ લંબાઈની આપણે વ્યાખ્યા સૂત્ર જોયું તો વર્ગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. બરાબર. અહીં આપણે વાત કરીએ આ 10 થી 20 ના વર્ગની વાત કરીએ તો ઉર્ધ્વ સીમા 20, અધર સીમા 10. સો આન્સર આપણે લઈ આવ્યા 10. પણ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો આપણે અહીંયા લખીએ 19, અહીંયા લખીએ 10, તો એ તો આપણે ભૂલ પડે આપણને. એટલે અહીંયા આપણે શું શોધવું પડે? વર્ગ સીમા બિંદુઓ શોધવા પડે. અહીંયા સૂત્ર બદલાઈ જાય ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. તો બચ્ચાઓ આ ઉર્ધ્વ સીમા બિંદુઓ વર્ગ બિંદુઓ કેવી રીતે શોધાય? વર્ગ સીમા બિંદુઓ કેવી રીતે શોધાય? ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 10 થી 19. સેકન્ડ આપણી પાસે છે 20 થી 29. તો વર્ગ સીમા જે તે વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ જો શોધવા હોય તો તમારે શું કરવાનું? તો કે અધર સીમામાંથી 0.5 બાદ કરવાના. અધર સીમામાંથી શું કરવાના? 0.5 બાદ કરવાના. અને ઉર્ધ્વ સીમામાં શું કરવાનું? 0.5 ઉમેરવાનું. 0.5 શું કરવા? ઉમેરવા. બરાબર. ઇન શોર્ટ વર્ગ લંબાઈ શોધવા માટે બચ્ચાઓ મારા શબ્દ પર ધ્યાન આપજો. વર્ગ લંબાઈ શોધવા માટે જો અનિવારક વર્ગ હોય તો સૌપ્રથમ વર્ગ સીમા બિંદુઓ મેળવી એ વર્ગને નિવારક વર્ગ બનાવવામાં આવે છે. જ્યાં સુધી તમે એને નિવારકમાં ના ફેરવો ત્યાં સુધી તમે એની વર્ગ લંબાઈ શોધી શકો નહીં. આવી ગયો? એટલે ફરી આપણે જોઈએ વર્ગ સીમા બિંદુઓ કેવી રીતે મેળવાય. તો ફોર એક્ઝામ્પલ આપણે 10 થી 19 નો વર્ગ લીધો. અધર સીમામાંથી શું કરવાનું? 0.5 બાદ કરવાના અને
અર્ધસીમામાં શું કરવાનું 0.5 પ્લસ કરવાના એટલે 10 માંથી 0.5 બાદ કરો એટલે તમારું શું બને કેટલું બને તમારો વર્ગ બને 9.5 બરાબર અને આમાં ઉમેરો એટલે કેટલા બને તો કે 19.5 ખ્યાલ આવ્યો દીકરાઓ આગળ આપણે વાત કરીએ 20 થી 29 ચલો હવે તમે મને કહો અર્ધસીમા કેટલી છે 20 એમાંથી 0.5 બાદ કરશો તો શું બનશે 20 માંથી 0.5 બાદ કરો તો શું મળે તમને 19.5 29 માં 0.5 ઉમેરો તો તમને શું મળે 29.5 આગળ આપણે જોઈએ બરાબર 30 માંથી 0.5 બાદ કરો તો તમને શું મળે તો તમને મળે 29.5 39 માં 0.5 પ્લસ કરો તો તમને શું મળે 39.5 તો હવે તમે જો આ અનિવારકમાંથી વર્ગ સીમા બિંદુ મેળવીને આપણે એને નિવારકમાં ફેરવી દીધું બરાબર હવે તમે જો આ નિવારક થઈ ગયો જે તે વર્ગની ઉર્ધ્વ સીમા ત્યાર પછીના વર્ગની શું બને અધોસીમા બને નિવારકમાં થઈ ગયું હવે અણુ આપણે શોધવું હોય વર્ગ લંબાઈ તો આપણે આરામથી શોધી શકીએ જો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું છે 19.5 અધોસીમા બિંદુ કેટલું છે 9.5 સો વર્ગ લંબાઈ તમારી કેટલી આવી 10 ખ્યાલ આવ્યો મારા છોકરાઓ બરાબર તો સૌપ્રથમ તમારે યાદ રાખવાનું છે કે વર્ગ લંબાઈ શોધતી વખતે જો તમારો વર્ગ અનિવારક હોય તો તમારે સૌપ્રથમ વર્ગ સીમા બિંદુ મેળવીને ત્યારબાદ તમારે એની વર્ગ લંબાઈ છે તે અનિવારક વર્ગને નિવારકમાં ફેરવીને તમે એની વર્ગ લંબાઈ શોધી શકો બરાબર તો આજે આપણે જોઈ અધસીમા ઉર્ધ્વ સીમા નિવારક વર્ગ અનિવારક વર્ગ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આશા રાખું તમને આ દરેક વ્યાખ્યામાં સમજ પડી હશે પછી અગર કશે પણ થોડું પણ કન્ફ્યુઝન હોય મેં તમને કીધું આપણા ગ્રુપમાં મારો ફોન નંબર છે તમે મને પૂછી શકો પણ આ બધા કન્સેપ્ટ ક્લિયર કરશો આ ક્લિયર કરશો ને પછી તો જ આના ઉપરથી તમે એક્ઝામ્પલ કરી શકશો કે ભાઈ આ બેઝ છે આ પાયો છે ભલે થિયરી લાગે છે પણ આ થિયરી જો તમે સમજશો તો જ તમે આગળ દાખલાઓ ગણી શકશો બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું થેન્ક યુ